ગામડું એવું નથી જ્યાં શિવાલય નથી. કારણ કયું આનું? કાંઈક તો તથ્ય હોય, કાંઈક તો એનો અર્થ હોય ને. આ શિવાલયો નિર્માણ કરવાનો અર્થ કયું? અન્ય કોઈ મંદિરો પાછળથી નિર્માણ થાય, પણ શિવજી તો ગામમાં જોઈએ જ. આપણને ઉર્જા પૂરી પાડનાર છે, આપણને શક્તિ આપનાર છે, આપણને સામર્થ્ય આપનાર છે. તેથી ભલે દુનિયા જાય કે ન જાય, પણ જેટલા આપણે મંડપમાં બેઠા છીએ એટલા ભાઈઓ બહેનો આપણે નિયમ લઈએ કે ભલે હજારો ને કરોડો કરોડો કામ છોડી, પણ અમે 24 કલાકમાં એકવાર અમે શિવાલય જશું. તમને તમારા જીવનમાં અનુભૂતિ થશે. મારે કહેવું નહીં પડે, તમે જ મને આવીને કહેશો કે જો હવે 3 અઠવાડિયાથી જઈએ છીએ અમે, 1 મહિનાથી, 2 મહિનાથી, 6 મહિનાથી, 6 મહિનામાં તો પ્રભાવ દેખાડે તેનો. અત્રિપુત્ર ચંદ્રને ક્ષયરોગ થયો તો બ્રહ્માજી કોઈ 6 મહિના સુધી તું પ્રભાસ તીર્થ મારે, 6 માસ પછી તને આ રોગમાંથી મુક્તિ મળશે. તેથી અવધિ છે 6 મહિનાની. જે કોઈ ભગવાન મહાદેવના સન્મુખ જોઈ આ બધા દેવતાઓને યાદ કરે છે, અત્ર ભુક્તવા ખિલમ સૌખ્યમ, વચન આપી દીધું ભગવાન વ્યાસે કે તેને દુનિયાના બધા સુખો મળશે. પણ જાવું તો પડે ને, આપણે પગને ચાલતા તો કરવા પડે ને. અનુભૂતિ કરજો. આ તો હું તો ખાલી કહું છું, બાકી તમારે જ આ વસ્તુને સ્વીકારવાની છે અને જીવનમાં ઉતારવાની છે. નવી અનુભૂતિ થશે, એ જવાબદારી મારી. તમે શરૂ કરશો, માનસિકતા, વ્યવહાર, વાણી, વિચાર બધું જ બદલવા લાગશે. આપણું જીવન છે આપણું શિવાલય, આપણી છત્રછાયા શિવાલય, આપણા ગામની છત્રછાયા આપણું શિવાલય છે. તેથી કહ્યું અત્ર ભુક્તવા અખિલમ સૌખ્યમ, બધા સુખો તેને મળશે જે ભગવાન શિવજીનું દર્શન કરશે. આ ભગવાનના વચનો છે. કેવા સુખ મળે? પુત્ર પુત્ર મળશે, પૌત્ર મળશે. અને પછી વચન કેવું આપ્યું કે સૌનું શુભ થશે, કોઈનું કોઈ દિવસ પરિવારમાં અશુભ નહીં થાય. આ કેટલા વચનો ભગવાનના વચનો છે. આ પુરાણના શ્લોક, શિવ મહાપડ ગ્રંથના શ્લોકો છે. શ્લોક એટલા માટે બોલું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. હું કોઈ કલ્પિત વાત કે બની બેસાડે વાત કે હવામાંથી પકડેલી વાત તમને નથી કહેતો. હું ભગવાન મહાદેવજી જે કહ્યું છે કહું છું. ભગવાન વ્યાસનો પ્રસાદ છે. તતો યાતિ મહેશ, એ જીવને કોઈ દિવસ અધોગત નહીં થાય. અને મહેશ ભગવાન શંકરના લોકની પ્રાપ્તિ થશે. લોકમ સર્વં સુખાવહં, તેને અંત સમયની પીડા ભોગવી નહીં પડે. અંત સમય તો દરેકનો લખાયેલો જ છે. આમાં કઈ કોઈ તો અમરત્વને પ્રાપ્ત કરી નથી એવું ભાઈ. તેથી ભગવાને વચન આપી દીધું, જે કોઈ ભગવાન મહાદેવનું સ્મરણ કરશે, ભગવાન મહાદેવનું યાદ કરશે, શિવાલય જઈને આ બધા દેવતાઓને યાદ કરશે, એના માટે કહ્યું તતો યાતિ મહેશ્ય લોક સર્વ સુખાવહં. જીવનના જગતના બધા સુખોની અનુભૂતિ કરી અંતે સુખપૂર્વક આ ધરતી છોડી ભગવાન મહેશના લોકમાં થશે. સુખપૂર્વક. બાકી જન્મ તમારે તો પરમ દુઃખ હોય, મૃત્યુનું દુઃખ કેવું હોય? એક સાથે 100 વીછી ડંખ મારે. એક વીછી કરડ્યો હોય તો આપણે ધાંધણિયા ધોણાવી દઈએ આપણને. હવે એક સાથે 100 વીછી ડંખ મારીને જે પીડા થાય, એ પીડા આ શરીર છોડતી વખતે જીવને થાય છે. તો એ પીડામાંથી મુક્ત થવું હોય તો શિવનું ભજન કરો. શિવ એક એવા દેવ છે, મૃત્યુની પીડામાંથી મુક્ત કરનારા દેવ છે. એને મૃત્યુની પીડા ભોગવતી નથી. તેના માટે મૃત્યુ શ્રાપ નથી, તેના માટે મૃત્યુ વરદાન બને છે, તેના માટે મૃત્યુ ઉત્સવ બને છે. તેથી જીવનમાં શિવ ભક્તિની બહુ આવશ્યકતા છે. બાલ્યાવસ્થાથી લઈને કિશોરાવસ્થાથી લઈને યુવાવસ્થાથી પ્રૌઢાવસ્થા, વૃદ્ધ અવસ્થાથી શિવ ભક્તિથી જીવનને શણગારીએ આપણે. અને ભગવાન એવા વચનો આપ્યા શિવ મહાપડ ગ્રંથની અંદર કે જ્યારે આવો મહાદેવનો પરમ ભક્ત, સત્કર્મી, પુણ્યવાન પરમાત્મા શિવજીને સમર્પિત થયેલો આત્મા જ્યારે પોતાની લીલાને પૂર્ણ કરે, જીવન લીલા જ્યારે પૂર્ણ કરશે અને જ્યારે પોતાના દેહનો ત્યાગ કરશે, ત્યારે તેને જીવાત્માને લેવા માટે ભગવાન સ્વયં શિવજી આવું કહ્યું છે. હું તો મધ્યસ્થી છું, એક ટીચરનું કામ કરું, એક શિક્ષક જેવું કામ કરું છું. ત્યારે ભગવાન સ્વયં શિવજી પોતાનું વિમાન મોકલશે. કેવું વિમાન? સૂર્યકોટી પ્રતિકાશ, કરોડો સૂર્ય સમાન પ્રકાશિત
અને સૂર્યના કિરણની ગતિ જેટલું ચાલતું વિમાન, પ્રકાશ ગતિથી ચાલતું, પ્રકાશ ગતિથી ચાલતું. ભગવાન શિવજી ખાલી નંદી જ નથી રાખતા, પોતાના ભક્તો માટે વિમાન પણ રાખે છે. અને ભગવાન મહાદેવ જે સામર્થ્ય ને વૈભવ જે આપી શકે ને, એવું વૈભવ ને સામર્થ્ય કોઈ દેવતા દુનિયાના આપી પણ ન શકે. એવું સામર્થ્ય મહાદેવ આપી શકે છે, એવો વૈભવ મહાદેવ આપી શકે છે. તેથી ભગવાને કહ્યું છે, કરોડો સૂર્ય સમાન પ્રકાશિત, પ્રકાશ ગતિથી ચાલતો વિમાન. આ ભગવાન બોલ્યા છે, સૂર્ય કોટી પ્રતિકાશન વિમાનય સર્વકામગે. વિમાન સર્વકામગે. વિમાન એવું વિમાનો બેસતા એ જીવાત્મા જે પોતાના મનમાં કામના કરે એ કામનાની પૂર્તિ કરનારું વિમાન. અને આવી રીતે સુખપૂર્વક શિવલોકમાં તે જશે, અને શિવલોકમાં ગયા પછી રુદ્ર કન્યા સમાકીર્ણે. રુદ્રની કન્યાઓ ગીત, સંગીત, નૃત્ય સાથે એ પુણ્યવાન જીવાત્માનું સ્વાગત કરશે. રુદ્ર કન્યા સમાકીર્ણે. કીર્તનો સાથે, નૃત્ય સાથે, ગીત સંગીત સાથે વાદ્ય વગાડશે. ગેયમ વાદ્ય સમન્વિતા. ગેયમ વાદ્ય સમન્વિતા. કોઈ પણ વિચારકથી પ્રભાવિત બની અને શિવ ભક્તિને છોડવી એક હૃદયની પ્રાર્થના છે. ભારત દેશમાં 20,000થી વધારે વિચારકો છે, 20,000થી વધારે સંપ્રદાય છે. ઘણા ઘણા સંપ્રદાયોએ ભગવાન મહાદેવથી દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. પહેલા બધા જ ગામના લોકો શિવાલય જતા હતા. વચ્ચેનો સમય એવો આવ્યો કે લોકો શિવાલય જતા બંધ થયા, એટલે સંપ્રદાયનું આક્રમણ થયું. પણ જો આપણે મંગલ અને કલ્યાણ કરવું હોય, દરેક શ્રેષ્ઠ છે, સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, સંપ્રદાયના આચાર્યો શ્રેષ્ઠ છે, દરેક ધર્મગુરુ મહાન છે, પ્રણમ્ય છે, વંદનીય છે, વિચારકો વંદનીય છે. પણ આપણો વિચાર મહાદેવના ચરણોમાં સમર્પિત રહે. બધું છોડવું ભગવાન મહાદેવની ભક્તિની છે. શિવ છે તો આપણું જીવન છે, શિવ આપણો શ્વાસ છે, શિવ આપણું જીવન છે, શિવ સૃષ્ટિનો પ્રારંભ છે, શિવ સૃષ્ટિનો મધ્ય છે, શિવ સૃષ્ટિનો અંત છે, શિવ સૃષ્ટિનો રક્ષક છે. આપણું જીવન શિવ છે. એક મારું સુંદર ભજન છે, મહાદેવ મુજકો દેના સહારા. ભગવાન આપ મને શક્તિ આપજો, આપની ભક્તિથી વંચિત ન થાવ. ભગવાન રામજીને મહાદેવ મળ્યા એટલે મહાદેવે પૂછ્યું ભગવાન પ્રભુ રામને કે પ્રભુ રામ તમે ક્યાં માગો? ત્યારે ભગવાન રામજી એક જ વસ્તુ માગી, આપની ભક્તિથી વંચિત ન રહો, આપની ભક્તિથી વિચલિત ન બનું, મને સ્થિર ભક્તિ મળે, મને સ્થાયી ભક્તિ મળે. 10 દિવસ કરું પાછી છૂટી જાય, 15 દિવસ કરું પાછી ભક્તિ ભૂલાય, એવું નહીં. સ્થિર ભક્તિ, સ્થિર ભક્તિ. આજે મેં 5 માળા કરી તો કાલે મને 6 માળા કરવાનો વિચાર આવવો જોઈએ. આજે મેં 10 કરી તો કાલે એમ થવું જોઈએ કે 11 માળા કરીશું. આજે મેં 1 સ્તોત્રનો પાઠ કર્યો તો વિચાર આવવો જોઈએ કાલે હું 2 સ્તોત્રનો પાઠ કરીશ. અમારે એક વિચારકે બહુ સરસ વાત કરી હતી. જ્યારે આપણને ભક્તિ, પૂજા, માલા, જપ, સ્તોત્ર કરવાની આળસ આવે ત્યારે સમજી જવું જોઈએ કે આપણું પતન થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યારે આપણને અંદર એમ થાય કે નથી કરવી માળા જવા દો ને, નથી કરવી પૂજા જવા દો, ત્યારે સમજી લેવું કે આપણા પતનના દરવાજાઓ ખોલ્યા છે. અને જ્યારે એમ થાય કે નહીં આજે 1 સ્તોત્રનો પાઠ કર્યો, કાલ 2 સ્તોત્ર, 3 સ્તોત્ર, સમજી લેવું આપણા ભાગ્યના દ્વાર ખોલવાની તૈયારીમાં છે. 1 માળા કરી તો બીજી જ માળા કરવાનું મન થાય, 10 કરી તો 11 કરવાનું મન થાય. ભક્તિની વૃદ્ધિ થાય ત્યારે સમજી લેવું છે ભગવાનની કૃપાનો વરસાદ વરસવા લાગ્યો છે. ભક્તિ કરવાની આળસ આવે ત્યારે સમજી લેવું હવે આપણું પતન થવાની તૈયારીમાં છે. હવે ઘણા વડીલો મહાપુરુષોના અનુભવો છે. ભક્તિથી વંચિત થાય, પતન થાય. ભક્તિને વરે તેનું સન્માન થાય, બહુમાન થાય, તેનું સામ્રાજ્ય સુરક્ષિત રહે. તેથી ભગવાનને કહેવાનું, ભગવાન તારી ભક્તિથી વંચિત નથી અમે. आइए 2 पंक्ति भाव से और आदर के साथ. महादेव मुझको
सहारा बोलिए। महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। बोलिए साथ में। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। ताली महादेव ने वाजली. तालीतील मन जागृत राहिलं. साधे ताली महादेव ने वाजली. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया। हे महादेव, हे महादेव, हे महादेव. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया। समझू न जग का झूठा इशारा, समझू न जग का झूठा इशारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। बोलिए साथ में. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। हे महादेव, सब कुछ छूटे, तेरा भजन नहीं छूटना चाहिए. हे महादेव, हे महादेव, हे महादेव. हे महादेव, हे महादेव, हे महादेव. सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। महादेव, महादेव, महादेव. सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। गिरी कहे तेरा नाम जग से निराला, गिरी कहे तेरा नाम जग से निराला, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। महादेव मुझको देना सहारा,
ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે, બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી કહે છે, ઇથમ વિહારે રુચિ રે કૌમારી ભક્ત વત્સલા. સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, નારદ, સ્વયં જગદંબા અંબા, જગદંબા જગત જનની દક્ષિણા તપને આધીન બની પ્રજેશનગરમાં તેના પુત્રી તરીકે પ્રગટ થાય છે, જેમનું નામ સતી છે. સતીનું જીવન ચરિત્ર સુંદર છે, દિવ્ય છે, દરેક દીકરીઓને સુંદર પ્રેરણા આપનારું છે. ગઈકાલે પણ કહ્યું હતું કે મારી દીકરીઓને પ્રાર્થના છે, સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપુરાણ તમારી પાસે વાંચન કરવાનો સમય ન હોય તો શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતાનો બીજો ભાગ સતીખંડ છે. દીકરીઓ માટે નવી નવી પ્રેરણા પૂરી પાડનારો ગ્રંથ છે સતીખંડ. સતીનું સુંદર જીવન ચરિત્ર છે. કેટલી સુંદર વાત કરી. આપણી રુચિ અનુસાર, પોતાના સંસ્કાર અનુસાર, પોતાના પૂર્વજોના સંસ્કાર અનુસાર, બીજાને દેખી દેખી નહીં. આપણા સંસ્કાર શું કહે છે, આપણા પૂર્વજો શું કહે છે, આપણા વડીલો શું કહે છે, આપણી કુલ પરંપરા કઈ છે, કુલ પરંપરાના જે નિયમોનો નિર્વાહ કરીએ. આ સતી આ બધું જ કર્યું છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, સંસ્કારો અનુસાર જીવન જીવવાનું છે. બીજા જેવું ત્રીજા જેવું નહીં. ફિલ્મ જોઈને, સિરિયલો જોઈને, ટેલિવિઝનમાં જોઈને નહીં. આપણા સંસ્કારો શું કહે છે, આપણા પૂર્વજો શું કહે છે, આપણી કુલ પરંપરા શું છે, આપણા વડીલોએ કેટલું મર્યાદાનું જતન કર્યું છે, એ બધું અનુસરણ કરવાનું છે. આપણી પોતાની રુચિ છે. સુંદર વિહાર કર્યો સતી, દક્ષપુત્રી સતી. ઇથમ વિહારે રુચિરે કૌમારી ભક્તવત્સલા. સતી પોતાની બાલ્યાવસ્થાથી મહાદેવના ભક્ત હતા. કેટલી સુંદર વાત છે. સતીને કોઈ કહ્યું નહીં કે તમે મહાદેવની ભક્તિ કરો. સતત સ્વયંભૂ મહાદેવના ભક્ત હતા. અને આપણા પરિવારમાં ક્યારેય એવા મહાદેવના સ્વયંભૂ ભક્ત બાળક જન્મે તો સમજી લેવું આ કુળનો ઉદ્ધાર કરવા બાળકનો જન્મ થયો છે. આ વાત વિષ્ણુ ભગવાને દેવતાઓને કરેલી. દેવતાઓ કોઈના કુળમાં જ્યારે સ્વયંભૂ મહાદેવનો ભક્ત બાળક જન્મે, પછી દીકરી હોય કે પછી દીકરો હોય, એના પિતૃને તેના કુળનો ઉદ્ધાર કરવા એ બાળકે ત્યાં જન્મ લીધો છે. અને શિવમાં આપણા ગ્રંથમાં તેના લક્ષણોનું વર્ણન કર્યું છે. સ્વયંભૂ કોઈ બાળક મહાદેવનો ભક્ત હોય તો એ જીવ કોઈ સામાન્ય જીવ નથી. એ જીવ મુક્ત આત્મા છે. મુક્ત આત્મા જ્યારે અવતરણ પામે છે ત્યારે મુક્ત આત્મા સ્વયંભૂ સંસ્કાર સંપન્ન બનીને ધરતી પર આવે છે. અનેક એવા બાળકો આ ધરતી પર જન્મે છે જે સ્વયંભૂ સંસ્કાર લઈને આવે છે, સ્વયંભૂ ભગવાન પ્રત્યેનો ભાવ લઈને આવે છે, કારણ કે એ મુક્ત આત્મા છે. આવું વર્ણન વિષ્ણુ ભગવાને દેવતાઓને સામે કર્યું છે. આ તો સતી છે, જગદંબા જગજનની માતા અંબા ભવાની છે. એના માટે તો આપણે બધા શબ્દો જ નથી તેના ગુણોનું વર્ણન કરવા માટે. આપણે બસો તો નહીં, નામતમ દેવા આવી જાનંતી. કોઈ દેવતાઓ પણ તેનું વર્ણન ન કરી શકે. ન તવે તદ વર્ણ્યામહે, કોઈ વર્ણન ન કરી શકે એવા ગુણો માતા જગદંબાની અંદર છે. તેથી દીકરીઓમાં કેવા સદગુણો હોવા જોઈએ એ બધું સતીના જીવન ચરિત્રમાંથી આપણને કહે છે. અને બહુ હૃદયથી કહું છું મારી દીકરીઓને, આપણા સંસ્કાર જ આપણને સુખી કરે, આપણા સદગુણ જ આપણને સુખી કરે છે. સુખી થવા માટે કોઈ બહારના ઉપકરણો આપણને સુખ ના આપી શકે, એ સગવડતા આપી શકે. એ સુવિધા બધી સગવડ છે આપણી, બાકી સુખ તો આપણા સંસ્કાર આપી શકે છે. આપણા કુળની પરંપરા, આપણા પૂર્વજોના જે આપણા નિયમો છે એ નિયમોનું અનુસરણ કરી નિર્વાહન કરીએ આપણે. સતી માટે ભગવાન વ્યાસે એમ કહ્યું છે, પોતાની બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા, યુવા અવસ્થા સુરક્ષિત રાખે છે. જે ત્રણ અવસ્થાને સુરક્ષિત રાખે, પોતાની બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા અને યુવા અવસ્થા. જીવનનો મોટો ખતરો છે યુવા અવસ્થા. તેથી તાપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસનાથી આપણે યુવાનીને સુરક્ષિત રાખીએ. આપણે વિદ્યાઓ અર્જિત કરીએ, તપ કરીએ. વિદ્યા ગ્રહણ કરવી એ પણ એક તપ છે. નવું જીવન ઉપયોગી વસ્તુ શીખવી એ પણ એક તપ છે.
એ પણ એક સાધના છે. સાધનાનું કોઈ એક અંગ એવું નથી કે માળા લઈને શિવાલયમાં બેસી જાઓ, એવું આપણે કહેતા નથી. જીવન નિર્માણ કરવા માટે જે તમે વિદ્યાને ગ્રહણ કરી રહ્યા છો, જે વિદ્યા મેળવવા માટે તપ કરી રહ્યા છો, એ પણ એક પરમાત્માની સાધના છે. તેથી ભગવાન વ્યાસે સતી માટે કહ્યું છે, જહાવસ્થા કૌમારી. સતી બાલ્યવસ્થા, એકદમ કૌમારી અવસ્થા, પોતાની ઈચ્છા અનુસાર સુંદર વિચરણ કર્યું છે અને પોતાની ઈચ્છા અનુસાર સુંદર મનુષ્યનું રૂપ લઈને સતી પ્રજ્ઞ ઘરમાં આવ્યા છે. સ્વેચ્છાદૃત નરાકૃતિ, સ્વેચ્છાદૃત નરાકૃતિ. એક મનુષ્યનું રૂપ લઈને સતી પૃથ્વી પર અવતરણ પામ્યા છે. શા માટે? સૌને એક જીવનનો સુંદર રૂડો સંદેશ આપવા માટે. આપણું જીવન એ જ બીજા માટે પ્રેરણા હોવી જોઈએ. આપણે બોલીએ ને કોઈને પ્રેરણા પૂરી પાડીએ, વસ્તુ તો અલગ છે. બોલીને તો પ્રેરણા પૂરી પાડનારા ઘણા બધા હોય, પણ જીવન જીવીને બીજાને પ્રેરણા આપનારા માણસો ઓછા હોય છે. કોઈ પૂજ્ય મહાત્મા ગાંધીને પૂછ્યું, પૂજ્ય બાપુને, કે તમારો સંદેશ કયો? તો કે મારું જીવન એ જ મારો સંદેશ. કેટલું સુંદર જીવન જીવા હોય, નિર્વિવાદ, ત્યારે કોઈને કહી શકાય. ભગવાન રામ કહે છે મારું જીવન એ જ મારો સંદેશ. સત્યથી ભરપૂર સાક્ષાત સત્ય સ્વરૂપ એ છે ભગવાન પ્રભુ શ્રી રામ. આપની ઈચ્છા અનુસાર ધૃત નરાકૃતિ, એક મનુષ્યનું રૂપ લઈને સતી ધરતી પર આવ્યા છે. અને વિશેષ તો સતીના જીવનની વિશેષતા એ છે કે સતીએ પોતાના જીવનમાં કોઈને ચમત્કાર ન દેખાડ્યો. કેટલી મોટી વાત કહેવાય. ધારે તો સતી મોટા મોટા ચમત્કારો દેખાડી શકતા હતા, ચમત્કારથી પોતાના જીવનને ભરી દે એવું સામર્થ્ય સતીમાં હતું. પણ સાધુ પુરુષ, મહાપુરુષ, જ્ઞાની પુરુષ, વિદ્વાન પુરુષ, ડાયો માણસ ચમત્કારની દુનિયામાં કોઈને ભ્રમિત ન કરે. કોઈ ચમત્કાર ન હોઈ શકે. દુનિયા પરિવર્તનશીલ છે, પ્રાકૃતિક ઘટના હોઈ શકે છે. ઘણીવાર આકાશમાંથી તારાઓ ખરતા હોય તો પ્રાકૃતિક ઘટના છે. સૂર્યગ્રહણ આવે, ચંદ્રગ્રહણ આવે, એ પ્રાકૃતિક બધી રચનાઓ છે, એ કઈ ચમત્કાર નથી. તેથી મારા વહાલા ભાઈઓ બહેનો, હૃદયપૂર્વકની પ્રાર્થના, કોઈ અમારા જેવો માણસ તમને ચમત્કારની દુનિયામાં ભ્રમિત કરતો હોય તેથી દૂર રહેવું જોઈએ. કયો ચમત્કાર? ભગવાન આપણને જીવાડે છે એ ચમત્કાર છે. શ્વાસ રિધમ ગતિમાં ચાલે, ચમત્કાર છે. હૃદય આપણું નિરંતર ધમધમતો રહે છે, ચમત્કાર છે. સમયસર નિયમિત સૂર્યનો ઉદય થાય, ચમત્કાર છે. નાનકડું બીજ વાવીએ, અંકુરિત થાય, આંબો ઉગે, મોર આવે, કેરી આવે. આ વર્ષે કેરી ઓછી આવવાની છે, કારણ કે હજી આંબાને કોળ આવે છે. ખબર નહીં કેવું પ્રકૃતિનું તાંડવ છે, પરિવર્તન પ્રકૃતિનું થઈ રહ્યું છે. તેથી ડાયા માણસો વાસ્તવિકતાને સ્વીકારે, ભણેલા માણસો આવિષ્કારને સ્વીકારે. ડાયા માણસો વાસ્તવિકતા શું છે ભાઈ એ કહો તમે, અને ભણેલો માણસ આવિષ્કાર. આ બધી સુવિધાઓ આપણને મળી છે, આપણા જેવા માણસોએ આવિષ્કાર કર્યા છે. આમનામ કે લાઇટ હળગવા નથી લાગી, કોઈ વર્ષો સુધી પ્રયોગો કર્યા છે. ત્યારે આપણે લાઇટ મળી, માઇક મળ્યું, ટેલિવિઝન, કેમેરા, મોબાઈલ ફોન, ટ્રેન, પ્લેન, જહાજ, આ બધા આવિષ્કારો થયા છે. કેટલો આપણા ઉપરથી કોરોના કાળ ભયંકર ગયો, કોઈનો ચમત્કાર આવેલો? આપણા ડૉક્ટરોએ દિવસ રાત્રે મહેનત કરી, પ્રયોગશાળામાં વેક્સિનનું સંશોધન કર્યું, દવા બનાવી, કોરોનાથી આપણે રક્ષા કરી. એટલે આવિષ્કાર. ધરતી પર આવ્યા છીએ તો કોઈ એવો આવિષ્કાર કરીએ, એવું કોઈ સંશોધન કરીએ, સમાજને આપતા જઈએ કે જેથી ઉપયોગી બને. કેટલું સંશોધન થયું છે, આપણા જેવા માણસોએ કર્યું છે. તે લોકોએ વાતો નથી કરી, ગપ્પા મારવામાં પોતાના જીવનને વ્યતીત નથી કર્યું, પોતાના જીવનમાં કંઈક નવું કર્યું છે. તો સતીએ પોતાનું જીવન સમાજને વાસ્તવિકતા પૂર્ણ જીવીને દેખાડ્યું છે. હવે એવું કહ્યું છે કે સતીએ પોતાના ઘરની અંદર રહી જેટલી તિથિ, જેટલા મહિના, આટલા બધા જ વ્રતો કર્યા છે. એક પણ વ્રત આ દક્ષપુત્રી સતીએ છોડ્યું નથી. આ એક વિશેષતા છે. બધા જ વ્રતો કર્યા. ક્યારેક અવસર મળે દીકરીઓ, તમે સતીખંડમાં વાંચજો કે કેવા કેવા આસો માસથી શરૂ કર્યું, આસો માસથી
આસો માસથી વ્રત શરૂ કર્યા. કાર્તિક, માક્ષર, પો, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રવા સુધી કઈ તિથિમાં કઈ વસ્તુ ખાધી, કઈ રીતે કયું વ્રત કર્યું, તેનું બધું સંશોધન છે, જેને આહાર વિજ્ઞાન પણ કહી શકાય. ભોજન વિજ્ઞાન. તંદુરસ્ત રહેવું ને તો દવા તંદુરસ્ત ન રાખે. આપણું ભોજન એ જ તમને આરોગ્ય આપે છે. જે તે સમયે ઠાંસીને પેટમાં ભરી ભરીને ન ખવાય. તંદુરસ્ત રહેવું હોય તો અલ્પાહારી, સદા ઉપવાસી, ઓછું ભોજન કરનારો માણસ હંમેશા માનસિક, શારીરિક પ્રફુલ્લિત રહે છે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે પણ એમ કહ્યું કે ઘરે ઘરે સિમેન્ટ, કોન્ક્રીટ, પથ્થરથી બનેલું એ ભગવાનનું મંદિર છે જ, પણ શ્રેષ્ઠ પરમાત્માનું કોઈ મંદિર હોય તો શરીર છે. અને મંદિરની ઉપમા આપી છે, આમાં ભગવાન રહે છે. આવું આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે. આત્મા ત્વં ગિરિજામતી સચરા પ્રાણં શરીરં ગૃહં. એક વાત યાદ રાખજો, ભગવાનનું આપેલું સુંદર મંદિર જે માણસ જે તે ખાય અને જે તે પી અને પોતાના મંદિરને ગંદુ કરી દે, ખરાબ કરી દે છે, એ ભગવાનનો ગુનેગાર છે. કોઈ જગ્યાએ આપણા શાસ્ત્રોમાં કીધું કે તમે બીડી પીવો, તમાકુ ખાઓ, માવો ખાઓ, ગુડકા ખાઓ, માદક દ્રવ્યનું સેવન કરો, એવું કોઈ જગ્યાએ કહ્યું ભાઈ? તમે સંપૂર્ણ શિવ મહાપુરાણને તમે સમજી લો, જોઈ લો, જાણી લો, તો કોઈ જગ્યાએ શિવ મહાપુરાણમાં એવું નથી કહ્યું કે મહાદેવના ભક્તોએ માદક દ્રવ્યનું સેવન કરવું. સંપૂર્ણ શિવ મહાપુરાણ ભણી લો. આ માની કેવા ભાઈઓ બહેનો, સજ્જનો, વડીલો છે કે જેને સંપૂર્ણ શિવ મહાપુરાણ ગ્રંથનું અધ્યયન કર્યું છે, એને ખબર હોય. ઘણી વાર પ્રશ્ન થાય કે સાધુ સંતો, મહાપુરુષો, વૈરાગી, ત્યાગીઓ માટે એક વસ્તુ અલગ છે. મહાશિવરાત્રિના દિવસે આપણે શા માટે ભાંગ પીએ ઘણી વાર ખબર નથી. મહાશિવરાત્રિ તો સાધના, ઉપાસના, અનુષ્ઠાન, મૌન રહેવાનું, શાંત રહેવાનું, શિવજીનું ભજન કરવાનું, પાર્થેશ્વર મહાદેવની પૂજા, શિવાલયની પરિક્રમા, બિલવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન. મહાશિવરાત્રિએ કરેલું થોડું પૂજન સહસ્ત્રનું ફળ આપે છે. મહાશિવરાત્રિના દિવસે એક પાર્થેશ્વરની પૂજા કરી હોય તો એકમ વા કોટી ગુણિતમ, એક પાર્થેશ્વરની પૂજા કરોડો ગણું પુણ્ય આપનાર છે. એ મહાશિવરાત્રિ છે. તેથી ભગવાનનું આપેલું સુંદર મંદિર બાહ્ય પણ પવિત્ર રહે, ભીતરી પણ પવિત્ર રહે. બાહ્ય પવિત્રતા તો સ્નાન કરીએ, ભીતરી પવિત્રતા આહાર અને વિચારોમાં આપણે ધ્યાન રાખીએ. આહાર શુદ્ધિ તો વિચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ તો વાણીની શુદ્ધિ, વાણીની શુદ્ધિ તો વ્યવહારની શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ તો માણસની સફળતા. તેથી કયું મંદિર ભગવાનનું? આત્મા ત્વં ગિરિજામતી સચરા પ્રાણં શરીરં ગૃહં પૂજા તે વિષયો ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાંગિરો યજ્ઞ કર્મ કરોમિ તત દખિલો શંભો તવારાધનમ શંભો તવારાધનમ. ભગવાન મારું જીવન એ તારું આરાધન છે. વિશેષ પ્રકારે મારે કોઈ આરાધન ન કરવું પડે એવું મારું જીવન નિર્માણ કર્યું. આ સતીનો મોટો સંદેશ છે.
હવે સતી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે અને મર્યાદાનું ને વિવેકનું જતન કરે છે. આપણી સુરક્ષા આપણો વિવેક, આપણી સુરક્ષા આપણી મર્યાદા. મર્યાદાનું ઉલ્લંઘન ન થાય, વિવેકનું ઉલ્લંઘન ન થાય. આ બધા જ નિયમોનું અનુસરણ સતીએ કર્યું છે. અને સતી પોતાની યુવાવસ્થામાં પોતાની માતા વીરણીને કહે છે, માં, મારે મહાદેવને મળવું છે તો શું કરવું પડે? માતા વીરણી સ્વયં કહે છે કે સતી, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું બનવું પડે. મહાદેવ તપસ્વી છે તો તારે તપસ્વીની બનવું પડે. શિવજી યોગી છે તો યોગીની બનવું પડે. બેટા, ભગવાન મહાદેવને મળવા માટે કઠિન તપ કરવું પડે. માં, તું જો મને આજ્ઞા આપે તો હું ભગવાન શિવનું આરાધન કરું અને ભગવાન મહાદેવને મારે મળવું છે. માતા વીરણી પ્રસન્નતાપૂર્વક પોતાના પુત્રી સતીને અનુમતિ આપે છે. અને પિતાશ્રી દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને કહે છે, બેટા, આપ જંગલમાં તપ કરવા જઈ શકો છો. અને યુવાન પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં તપસ્યા કરવા માટે જાય છે. સુંદર હિમાલય પહાડોની કંદરા, સુંદર જલના ઝરણાઓ, જલનો સુંદર કલબલાટ, પક્ષીઓનો ચહેચહાટ, સુંદર સુંદર વૃક્ષો, શીતલ શીતલ સુંદર સુંદર હવા, એક સરિતાના તટ પર એક પહાડની તળેટીમાં સતી ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસે છે. કઠિન આરાધનનો પ્રારંભ કરે છે. પહેલા તો ફળ ખાય અને પોતાના શરીરની રક્ષા કરતા હતા. ધીરે ધીરે ફળનો ત્યાગ કર્યો. લીલા પાંદડાઓ ખાય, લીલા પર્ણો ખાય છે, એ પણ ત્યાગ કરી સૂકા પર્ણ ખાય છે, પોતાના શરીરની રક્ષા કરે છે. સૂકા પર્ણનો ત્યાગ કરી જલ પી અને પોતાના શરીરની રક્ષા કરે. ધીરે ધીરે જલને પણ ઓછું કર્યું છે. વાયુનું ભક્ષણ કરે છે, પ્રાણવાયુ લઈને પ્રાણની રક્ષા કરે છે. આવું સતીએ તપ કર્યું છે ત્યારે ભગવાન મળ્યા છે. અને આપણે તો ઉપવાસ હોય તો હુંડો એક તો ફરાળ કરી જાય છે. આપણે કેટલું કેટલું ખાઈ જાય છે. એના કરતાં તો ભોજન કરી લેવું વધારે સારું ભાઈ. ફરાળી ખીર, ફરાળી ભાખરી, ફરાળી સબ્જી, ફરાળી પાણીપુરી, ફરાળી પાવભાજી, ફરાળી પેલો પીઝો ફરાળી, આ બધું ખાવું એના કરતા તો ભાઈ તો 2 રોટલી શાક રોટલી દાળ ભાત ખાઈ લે. આ ઝંઝટ મટે બધી. તપસ્યા કોને કહેવાય, સાધના કોને કહેવાય? આ બધી સાધના યુવાનીમાં થઈ શકે. વયોવૃદ્ધ માટે એક પણ સાધના નથી. જે માણસનું શરીર જર્જરિત બની જાય તેના માટે કોઈ સાધનોનું વિધાન ક્યાંય નથી. આ બધી સાધનોનું વિધાન યુવા અવસ્થા માટે છે. સતીએ આવી કઠિન સાધના કરી યુવાનીમાં કરી છે. હવે તો ધીરે ધીરે કઠિન તપનો પ્રારંભ થાય છે.